અનાથ આશ્રમ વાળા ફાળો કરવા નીકળ્યા તો એક જણે 2 છોકરા લખાયો. બોલો. અને હું તો એમ કહું કે ખરેખર જીવનમાં એવું જ જીવન જીવજો, કોક ધન્યવાદ આપવો જોઈએ. કોક ધન્યવાદ, એ ધન્યવાદને પાત્ર બનવું એ નાની માના ખેલ નથી. આ ધન્યવાદની વાત આવી એટલે મને એક વાત યાદ આવી. લંકાનું મેદાન 11મો દિવસ યુદ્ધનો. રામ પાસે બાણ ખૂટી ગયેલા, 31 બાણ શેલા વધેલા. વિભીક્ષણને બોલે કે અહીંયા આ ગુગલું પડતું ના ડો. વિભીક્ષણાને મારે કેમ મારવો? આ વાત એ માટે લઉં કે તમે સારા કામ કરશો ને તો તમને પશુઓ પણ તમારી મદદ કરશે, પક્ષીઓ પણ તમને મદદ કરશે. રામે સારા કાર્ય કર્યા તો માણસની જાતે કોઈ ટેકો ન આપ્યો, પણ વાંદરાય હારે જોડાણા ખરા, રીસ હારે જોડાણા, જટાયુ પક્ષી જોડાણા. અને રાવણે અબળા નવળા કામ શરૂ કર્યા તો હગો ભાઈ હામો છો. વિભીક્ષણ જો રામની પાર્ટીમાં ન જાત તો રાવણ મરત નહીં, કારણ કે એ તો વિભીક્ષણે કીધું પ્રભુ એની નાભીમાં અમૃત કુંભ છે, એને ન્યાય 31મું બાણ મારો. 10 મસ્તકના 20 ભુજાના અને 31મું જ્યારે રામે નાભીમાં માર્યું ત્યારે રાવણ પડ્યો. પણ આ તો વાત એની પહેલા નહીં કરું છું. બહુ સારું નામ આવી ગયું. માધાભાઈ અમારા ખારડી, અમારા માધા બાબા, માધાભાઈ ભોળાભાઈ, અમારા ભોલે બાબા પરિવાર, ગામ ખારડી, અહીંયા તમારે ઇરિગેશનમાં નોકરી કરે છે. તેમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. તાળીઓથી અમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે વાત એ કરતો હતો કે અહીંયા બરોબર 31 બાણ ખાલી રામ પાસે વધ્યા. ધન્યવાદની વાત આવી એટલે વાત કરું સાહેબ. રામને પરસેવો વળી ગયો. વિભીક્ષણે કે આ પડતું ન ડૂબ. રામને પરસેવો જોયો એટલે હનુમાનથી સહન થાય. આ એના મંદિરે બેઠા એટલે મને યાદ આવ્યું, રામને કે એક કોઈ ને પડે હું નહીં કેવું જોવે ને. આ પાછું આ રામાયણમાં ગોતતા નહીં, ક્યાંય છે નહીં આવું. હા, રામને ધક્કો માર્યો હનુમાને, ખહી જાવ નહીં પડે હું નહીં. 2 છે હનુમાને ગદા લીધી ભાઈ, 3 ફરફોદડી ફરી હોય ઝાટકે રાવણના બરડામાં મૂકી. એ રાવણના વાહમાં જ આ ગદા મારીને તો રાવણ ભખ દઈને પીડ્યો, ગોઠણિયા પડી, મોઢામાં ધૂળ ગળી ગઈ. એક અરે 10 માથા પડે ભખ દઈ, ભફાકો બોલ્યો. ધૂળ ખખેતો ખખેતો રાવણ ઉભો થયો. હવે એક તો આખું કુટુંબ મરી ગયું, છેલ્લે એ વધેલો ને એમાં બરડામાં ગદા લાગે. અને જે રીહ સડી સાહેબ તપેલ ત્રાંબા જેવી આખ્યું થઈ ગયું રાવણ. રાવણ પાછો ઓર ફરીને કીધું કોને ઘા કર્યો? ઘા કોને કર્યો? તા રામ ને હનુમાન હકો. રામ કહેતો તો હું ન મારું ડો, રીહદાર છે આ. રામ ડો ખીજાણો. હનુમાન કે કહી દો. કહી દે ને તું કેમ ત્યાં માર્યું? તું હડેલો દિન માર છો તે જા. ફરીવાર રાવણે કીધું કોણે ઘા કર્યો? હનુમાન કે મેં ઘા કર્યો. તે ઘા કર્યો? હા મેં ઘા કર્યો. હજી કરવાનું લે. બાંધવામાં તેમ જ હોય ને. આ ગદાનો ઘા તે કર્યો કે? હા. રાવણના મોઢામાં શબ્દ નીકળ્યો, તારી માને ધન્યવાદ. પાછું આ રામાયણમાં છે, ધન્ય ધન્ય તો હિ માત હનુમંતા, તારી જનેતાને હું ધન્યવાદ આપું છું. એટલે રામાયણમાં ટીકાની વાત છે. હું ગદા લઉં છું. આખી રામાયણમાં હનુમાને ગદાનો ઉપયોગ જ નથી કર્યો. આખી રામાયણ વાંચી લ્યો, ક્યાંય હનુમાને કોઈને ગદા મારી હોય એવો દાખલો જ નહીં. ગદાને બેઠી જ રહેતી, બાપો બોલતી જ નહીં. બહુ હનુમાનજી ખીજાણા, કોઈને મુષ્ટિકા મારી છે, કોઈને પાટું મારી છે. અને અતિ ક્રોધમાં જો હનુમાન આવ્યા તો વૃક્ષ ખેંચીને ઘા કર્યો. બાકી ગદાનો ક્યાંય ઘા નથી કર્યો આખી રામાયણમાં. એમાંથી એ મુદ્દો લેવાનો એ નીકળે કે હથિયાર રાખવો પણ ઉપયોગ ન કરવો. આખી 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 રામાયણમાં ક્યાંય ગદાનો ઉપયોગ નહીં. ગોળ લીમડા, હે સરસ. ગોળ લીમડા યુગ મિત્ર મંડળ પરવાળા, તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. તાળીઓના ગગડાથી ગોળ લીમડા. આ લીમડાની વાત આવે એટલે કહી દો અહીં લીમડાય છે.
લાવો. સ્વર્ગસ્થ શામજીભાઈ માવજીભાઈ નાવડિયા તેમના તરફથી 11,111 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. તળસીભાઈ પાંચાભાઈ કાજાવદર તેમના તરફથી બરાબર કાજાવદરા છે ને, તેમના તરફથી 11,611 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. શાબાશ. લીમડાને કવિએ પૂછ્યું, કવિ તો ગમે ને પૂછે. લીમડાને કીધું કે તારું નામ શું? તા લીમડો કે મારું નામ લીમડો. લીમડો તો નામ હા, ધંધા શું કરો? લીમડાએ સાહેબ જવાબ બહુ સારો આપ્યો કે અમે જગતને આપીએ છીએ કાંઈક. કોઈ અમારી ચાલુ લઈ જાય એને ઉકાળીને પીવે છે તો એને ઔષધ મળે છે. કોઈ અમારી કૂપળીઓ તોડીને લઈ જાય એને પણ ખાય છે, એને પીવે છે વાટીને તો એને ઔષધ મળે છે, એના પેટની પીડા મટે છે. અને જ્યારે અમારા ઉપર લીંબોળીઓ આવે ને જે ગરીબના ખોરડે કેરી ન પહોંચી હોય એના છોકરા કેરી સમજીને અમને ચૂહે છે. અમારા ઠળિયા લઈ જાય એની ઔષધ બનાવે, અમે આપીએ છીએ બધાને. કોઈ અમારા મૂળિયા પણ લઈ જાય. અચ્છા, તમને એટલું બધું આપો છો કે હા, કે આ બાજુમાં કોણ છે બીજું? કે એ લીમડો છું. આજુબાજુ બધા લીમડા છે કે હા. તો તમે એટલા નજીક રહ્યો છો. સાંભળજો, આ મુદ્દો જો સમજાય તો. તમે એટલા નજીક જ બધા લીમડા રહ્યો છો તો તમને અંદરો અંદર કોઈ દી ઝઘડો નથી થતો? કે કોઈ દિવસ નહીં. કેમ? ત્યારે સાહેબ લીમડે જવાબ બહુ સારો આપ્યો કે અમારા બધાયમાં દેવાની જ વૃત્તિ છે ને એટલે ઝઘડો નથી થતો. કાંઈક લેવાની વૃત્તિ આવે તો ઝઘડો થાય ને ભલા માણા, બીજા માટે જ જીવીએ છીએ અમે. એમ એ હનુમંતે જેમ કહેવાય ગદાનો ઘા કર્યો ને રાવણ બોલ્યો કે હનુમંત તારી માને ધન્યવાદ. તારા હનુમાન હામું કીધું તારી માને ધન્યવાદ. બાથવામાં તેમ જ ને, બોલો કે તારી માને ધન્યવાદ, બોલો કે તારી માને ધન્યવાદ. રાવણ કે મારી માને ધન્યવાદ હે ના, તો હનુમાન કે તો મારી માને ધન્યવાદ હે ના. રાવણ બોલ્યો, જવાબ આપ્યો રાવણે, હે હનુમંત તારી જનતાને ધન્યવાદ એ માટે આપું મારા બાપ કે હું લંકેશ. રાવણ બધાયને થાવું પણ તપ ક્યાં લેવા જાવ? એક માથું ન હાંસવી એક ન્યા બારીમાં ભટકાડીને બેઠા હોય, ઓલા દહ હાંસવીને પીડ્યો હોય. હે હનુમંત હું લંકેશ, ભલા મને હું શિવનો શિષ્ય છું, મારો ગુરુ શિવ છે. અને મારી સત્તા સાંભળતો તું જોઈ લે કે બ્રહ્માજી ખુદ વિધાતાને કોઈનો ધરતી પર જન્મ થાય તો રાવણને પૂછવા આવવું પડે કે હે લંકેશ આના હું લેખ લખું, મારી સત્તા તો તું જો. ભગવાન શિવને કૈલાસ ત્યાં ધક્કો થાય કે મારી પૂજા કરી લ્યો, મારે પછી જવું છે. અને નવગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો, વાહ મારા વાહિંદા કરતા હોય, 12 મેઘ મારા લંકાના પાણી ભરતા હોય, અને પવનને કઈ રીતે વાવવું ને કેવી સુગંધ વહેવી એ રાવણના હુકમની રાહ જોતા હોય. અને ઈથી સાંભળી લે હનુમંત, હું ભગવાન શિવની પૂજા કરતો હોઉં અને એક પછી એક કમળ ચડાવતો હોઉં. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ ભદ્રા મૃત્યુ મોક્ષમામૃતમ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર કરીને એક એમ કહેવાય કમળ ચડાવતો હોઉં. અને એમાં કમળ ખાલી થઈ જાય તેથી મારા મસ્તક વાટીનું શિવને ચડાવતો હોઉં. અને સતાય શિવ પ્રસન્ન થાય ત્યારે મારું આતરડા કાઢી નાખું અને આતરડાનું વાદ્ય બનાવું અને એની ઉપર શિવ સ્તોત્રના ગાન કરતો હોઉં. અને હનુમંત સાંભળી લે કે સતાય જો શિવ હામું ન જોવે તો મારી 20 ભુજાથી હું કૈલાસને ઊંચો કરતો હોઉં. અને મારી 20 ભુજાઓની આંગળીઓ આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો. મને યસ્ત્ર શસ્ત્ર લાગે નહીં, પૂછતારા રામને પરસેવો વળી ગયો. એને બદલે તે મને એક ગદા ભેગો ગોઠણિયા ફેર કરી દો, ન કહું તારી માન ધન્યવાદ. પણ હે હનુમાન તમે મને શું કામ કીધું કે તારી માન ધન્યવાદ? તેથી હનુમંત દાંત કાઢતા બોલ્યા કે હે લંકેશ, શિવનો શિષ્ય થઈને તારી સામે શિવનો 11મો રુદ્ર સામે ઉભો ને ઓળખી નો કે ભલામણ હતું. હનુમંત એ તત્વ જે એ નામ લેતા ભીમ રૂપ ધરી અસુરસાર. ભીમ એટલે પાંડવ વાળો ભીમ નહીં, કારણ કે આ કથા એ પાંડવ પેલાની છે. ભીમ કેતા પાંડવ. હે રાવણ, હું હનુમંત 11મો રુદ્ર છું ભલામણ.
આ ગદાનો ઉપયોગ કોઈ કરું નહીં. આ ગદા જો ધરતી ઉપર પ્રહાર કરું તો હાથી ગાંડો થયો હોય અને હાથી પાકલ સીભડા માથે પગ દઈને જે સીભડાની પરિસ્થિતિ થઈ જાય એવી આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું. હું હનુમંત છું. અને સાંભળી લે રાવણ, એમાંય જો હું ક્રોધમાં આવ્યો ને ભૂલથી જો ગદા કોઈના માથા ઉપર મારી દઉં તો હિંહલીમાં બૂસ ઉયું જાય એમ માથું ઉયું જાય અને હાડા હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં. એને બદલે તું પાતાળમાં ન ઉતર્યો, તારા માથાને કાંઈ ન થયું અને ખાલી ભખ દઈને પીડ્યો તે એટલે કહું તારી માને ધન્યવાદ. પાત્રતા એવી હોવી જોઈએ કે કોઈ તમને ધન્યવાદ દઈને જવો જોઈએ. તમારું કાર્ય એવું હોવું જોઈએ કે કોઈ ધન્યવાદ દઈને જવું જોઈએ. બાકી તો બધા જીવે છે સાહેબ. આ ધરતી ઉપર 4,500 કરોડ પુરાની કદાચ વાતો તમે લઈ લ્યો, પણ એમાંથી નામ કેટલા તમને યાદ? આ ગુજરાતમાં 5.5 કરોડ માણસ રે, એમાં તમને કેટલાના નામ યાદ આવડે છે? આ ધરતી ઉપર 3.5 કરોડ સંતો હાલમાં જીવે છે, એમાં કેટલા સંતોના નામ તમને આવડે છે? ઈ કેવું 3.5 કરોડ માં કેવા તરવાણા હશે કે એના નામ આપણને આવડતા હોય? અને તમે કેટલા કેટલા ધરતી પર આચાર્ય મુખ્યમંત્રી છે, એ ટનાટન છે ને, નામ હૈયે રે એવા બધા. અરે ભાઈ, હમણાં ગરીબ કલ્યાણ મેળા શરૂ થયા ને પાછા, મને એ માણાનું ભાષણ ગમે સાહેબ. ગુજરાતની ગરવી, ગુજરાતને વંદન કરું છું મેં ભાઈઓ. એ જો અત્યારે અહીંયા આવ્યા હોય તો શું કે ખબર, પરવાણામાં મત લેવાના થયો બેનો ભાઈઓ. આ ધરતીની ધૂળને વંદન કરવા માટે આવ્યો છું. મારી ધરતીના યુવાનો આવા ઉજળા કાર્યો કરી નથી બેનો ભાઈ. બધું ટનાટન છે. મેં પેલા કીધું એમાં યુગ ટનાટન છે. જીવતા આવડે તો થોડાક ઉલાળા બંધ કરીને મારા દેશનો યુવાન એની ભૂતકાળની ગાથાઓને યાદ કરતો જાય ને પોતાના ધંધામાં ધ્યાન દઈ અને પોતે સંસ્કારને ખોરડે ઉછરતો થઈ જાય તો મને એવું લાગે છે કે આપણો કોઈ પલ્લો ન પકડી શકે. પણ નક્કી જ નથી ક્યાં જતો હોય. એમાં મોબાઈલ આવ્યા પછી એવો બગડ્યો છે. ઓહો, જાતો એ મામાને ઘરે માસીને ઘરે પડ્યો પછી ત્યાં કે હું અહીંયા હું કામ આવ્યો હોઈશ? તું મોબાઈલમાં આવતો ને ગાડી વળી ગઈ ડોહી. મોબાઈલ જ મારી નાખ્યા. ખેર, મોજ આવે એવું જીવે, આપણને વાંધો નથી. પણ સમય સારો છે જો જીવતા આવડે તો. કોમ્પ્યુટર યુગ છે. કેવા સારા કપડા. હું તો અત્યારે બાળકોને જોઉં ને તો રાજી થાવ કે આને હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ્યા. 108માં છોકરું જન્મે. હવે તમે જાઓ ક્યાં? હે, જન્મતા હવે સીધું સાયરેન હાવ 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 હાવ, એ મોટો થઈને મિનિસ્ટર જ થાય ને ડો. જો આ બાળકો બધા કેટલામ ભણેલા. એ લીલું ટી શર્ટ કેટલામ ભણ? હે, ઉભો થતો, ઉભો થતો, આમ જોતો ખરો, આમ તું ઉભો તો થા. હું તો કોઈ બીજું ત્રીજું ભણતો હાથ. આ સમય કેમ વયો જાય તો જોવો તમે. હે, અને કેવા ટી શર્ટ પહેર્યા. નગર અવડાવડા તો આપણે હતા, ભાડ્યા થવા ટી શર્ટ મરી ગયા, ખાખી સડીઓ પહેરી. અને ભાઈ માપે કેવાય, સરકાર માલી મળ્યું, જેના ખોળા માસ્તર નાખે સડી એની પટાઈ નહોતા. એ પછી માપ વગરની સડી હોય તો એ હુતળીઓના ભોયડા માર્યા હોય. અને સોમા હતો આપણને નવરાવતા ભાઈ. સોમાહા સિવાય આપણે નાતા નહીં, એ ભૂલથી બહાર રહી ગયા હોય તો ટોલા એવા થતા. એકડે મીંડે કામ. એને બદલે અત્યારે છોકરો ભણવા જતો દફતર ખોલો તો લેપટોપ નીકળે. છતાં અમુક માણસો એમ કે કળયુગ છે ને ભગવાન કાંઈ ધ્યાન નથી દેતો. ભગવાન અત્યારે કેટલુંક ધ્યાન દે. એની પાસે નહોતી એવી ગાડીઓ તો આપણને આપ્યું. ભાળીઓ હતી એની પાસે આવી ગાડીઓ, મરી ગયા રથ હાકી હાકી ઘોડા ને. એમાં રામ તો 14 વર્ષ ટળી ગયા. પરિસ્થિતિ તો જોવાય ત્યાં નહીં. એટલે યુગ સારો છે.
સંબંધ કરે તો જોઈને સંબંધ કરે, પહેલા તો જોઈને સંબંધ નહોતા કરતા. લે આવો આવો ભરતદાનભાઈ, અમારા બહુ સારા લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી પધાર્યા છે, તાળીઓથી એમનું સ્વાગત કરો. એ નવા વર્ષના રામ રામ મારા બાપ. દુબળો દેહ મારો સુદામો આવ્યો. વાત ઈ કરતો હતો યુગ ભરતદાન અત્યારે બહુ સારો છે. અત્યારે કેવા સારા માયક આવ્યા હે આપણા કલાકારો. વાતળિયું વગતાળિયું દોઢો દોઢોમાં ટળી ગયા. જાદુ બાપાનો પ્રોગ્રામ નક્કી કરવા આવે, 250 રૂપિયા કી સમય ત્યારે લેતા. એટલે અમારે હારે એક ભાઈ હતા, મને કે બાપા, જાદુ બાપાને કીધું બાપા મંદિરે પ્રોગ્રામ છે. એ કે નાળામ ગૌરાવી ગયો પણ વઢી છે લાવો. એને બદલે અત્યારે સારા માયક છે સાહેબ. એ વડીલોએ કેવા સાદા માયકોમાં પ્રોગ્રામ કર્યા છે સાહેબ. વાહનોની વ્યવસ્થા નહોતી, અત્યારે બધું ટનાટન. સંબંધ જોવા જાય તો હાથ વાર જોવે. પેલા જોવાનું હતું ને કઈ. પેલા તો જે વડીલો સંબંધ કરતા ફાઇનલ ઘરે આવીને ઘૂંઘટ ખોલો ત્યારે ખબર પડે કે હા આપણા ભાઈ. એકો દૂડી તીડી જે નીકળે, બાકી બધું બંધીમાં જ હોય ઠેઠ. યાદ આવ્યું એટલે કહું, પેદાભાઈ એક જણો જોવા ગયો અને એ તાજો તળિયા મારવા શીખેલો. 2-3 તરખુણિયા વાંકા રહેતા પણ ફાવી ગયું હતું. એટલે એના બાપા હારે બાપ દીકરો બે જોવા ગયા. પણ સાહેબ જે જગ્યાએ જોવા ગયા, હવે એ ખોરડું એટલું બધું સંસ્કારી, દિવાલ ઉપર ભાગવતના શ્લોક લખેલા, રામાયણની સોપાઈઓ લખેલી, આંગણામાં તુલસીનો ક્યારો. બાપે દીકરાને માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા આવું જો સંસ્કારી ઘર હોય તો ભલે દીકરી અભણ હોય, બેટા ફાઇનલ કરાય. આવા સંસ્કારને ખોરડે જે દીકરી ઉછરીને મોટી થઈ હોય ને, એ આપણા ઘરનું વાતાવરણને એવું સુધારશે. ફાઇનલ કરો બેટા. પણ આ હજી તાજું સુધરેલું. ના પપ્પા, એકચ્યુઅલી આવ્યા જ છીએ તો જોવું જોઈએ. હા, મારે તમારી ઘરે ભેંસના છીંગડામાં પગ નથી નાખો. એના બાપનો બાટલો વયો ગયો, વળતા આની સાઈડ જ ગાડી ભટકાડવી. એના બાપને કીધું તમારી ઘરે. એટલે સમજ્યા પપ્પા, આવ્યા છે તો જોવું છે. બાપ દીકરાની ચર્ચા છોકરીનો બાપ, જે દીકરીનો બાપ જેના ઘરે ગયા હતા, એ સાંભળી ગયો. એ વડીલ સંસ્કારી માણસ. એને ધીરેક દિન આવીને છોકરાના બાપને કીધું કે વડીલ આવ્યા છો તો દીકરી બેઠી છે, અત્યારે મળે છે બધા. લઈ લે ભલા મોરી રામા. બધું આવે છે. ઘડી તમે પોરો ખાવ ને મને બધું અંદરથી ઉપડવાઈ ગયો. એટલે એને છોકરીના બાપે કીધું એને કે વડીલ અત્યારે બધા મળે છે, છોકરા દીકરી રૂમમાં બેઠી છે, તમે તાર ભલે ઘડીક આવ્યો છે તો ઘડીક વાતચીત કરી લે. જોયું પપ્પા, એટલી સમજણ હોવી જોઈએ. ગયો આ તાજો સુધરેલો, કાર્ગો પેન્ટ પહેરેલું, પૈસા થોડા ખીચા જાજા. ઓલી દીકરી મર્યાદાથી રૂમમાં ભાઈ બેઠી થયો. ન્યાજીને ઉભો રહ્યો, નમસ્કાર. જાણે ટીવીના ઇન્ટરવ્યુમાં આવ્યો. રામાપીરના આખ્યાનમાં સમરણ કરવા આવતા આમ ઉભો રહ્યો, નમસ્તે. દીકરી કીધું નમસ્તે, બેસો. બેચવું નથી. ઓલી કે તો ઉભો રહ્યો. અચ્છા, અમે આવ્યા છીએ, તમારા પપ્પાએ વાત તો કરી છે ને, અમે શું કામે આવ્યા છીએ? કે હા, મને કીધું મારા પપ્પાએ કે શું આવે છે. હા કીધું છે ને? કે હા. કેદી કીધું? દીકરી કીધું કે આજે સવારમાં જ મને કીધું મારા પપ્પાએ. તો બરાબર છે. પહેલા વહેલા નથી કીધું ને કે 5 દી પછી આવવાના છે, એવું નથી. 5 દી અગાઉ નથી કીધું ને. તો દીકરી કે પણ 5 દી અગાઉ કીધું હોય તો એમાં શું ફરક પડે? ફરક પડે, તમને ના ખબર હોય. આજે સવારમાં કીધું તો આ ઓરિજિનલ જોવા મળ્યું. બોલે દીકરી કોથું ખાઈ છે, ઓરિજિનલ તો ડુપ્લિકેટમાં શું કે? એટલે ઓરિજિનલ એટલે 5 દી અગાઉ કીધું હોય તો તમે બ્યુટી પાર્લરમાં જઈને તમે પાછા ચહેરા વેરા બધું ક્યાંક લપેટા મરાવીને આવ્યા હોવ ને. અને હકીકત બ્યુટી પાર્લર આવ્યા પછી શેતરાણા બહુ છોકરાઓ.
કારણ કે જોવા ગયા હોય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય. લગ્ન પછી 15 દી પછી ઓલો ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતલામાં આવ્યા ઘરમાં. ના દીકરીએ કીધું કે ના હું બ્યુટી પાર્લરમાં, મારા પપ્પાએ મને આજે જ કીધું છે. અચ્છા બ્યુટી પાર્લરમાં જાવ છો? દીકરીનો જવાબ સાંભળજો કે રોજ જાઉં છું સવારમાં. તો ઓલો ચોંકી ગયો, રોજ સવારમાં જાઉં છું? કે પર ડે. ઉઠી નાઈ ધોઈ ને હું પહેલું વહેલું જો કાંઈ કાર્ય કરતી હોઉં તો બ્યુટી પાર્લરમાં જાઉં છું. કે તમારું બ્યુટી પાર્લર છે ક્યાં? ઘરના ખૂણામાં એનું મંદિરિયું દેખાડ્યું. તો હું રોજ આ મંદિર સામે બેહું છું. પહેલી જ સોપાઈ હનુમાનજીની બોલું છું, હનુમાન ચાલીસાની, કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજ મન મુકુર સુધાર, એક મારું મોઢું હારું રાખજે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. તમારી પાસે કરોડો રૂપિયા હોય, 4 વેદનું જ્ઞાન હોય, પણ તમે ત્યારે રોટલાનો પીંડાનો ઘા કરીને લોટવાળા હાથે તેડી લેતો, ભલે દાડિયાના ભાતનું મોઢું થાય પણ મારા બાપ તને રોવા નહીં દઉં. ઈ ભાવ થયાને સમરો તો હે હનુમાનજી, મને જો 1 કરોડની લોટરી લગાડી ગયો તો 1 શેર તેલ ચડાવી, કરોડનો હોદ કરીને તેલમાં નો નહીં મોટો બાપ.